બી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિમાન બનો. બહુ જ સાચી વાત છે. આ જે સદી છે, આ જે સમાજ છે, એની અંદર બુદ્ધિનું પ્રાધાન્ય છે. તમારે દરેક નિર્ણય વિચારપૂર્વક બુદ્ધિથી જ લેવા પડશે. આ સમાજમાં લાગણીથી નિર્ણયો નથી લેવાના, બુદ્ધિથી લેવાના છે. તો જ તમે બચી શકશો. તમે બુદ્ધિથી નિર્ણય લેશો તો તમને લાભ તો થવાનો જ છે, કેમ કે બરાબર તમે વિચારીને મંથન કરીને નિર્ણય લો છો, માટે લાભનું તો લેશો જ, એ વાત નિશ્ચિત. પણ બુદ્ધિથી બી ઇન્ટેલિજન્ટ, યુઝ ઇન્ટેલિજન્સ, એનો મોટો ફાયદો એ છે કે જ્યારે બુદ્ધિનો નકારાત્મક ઉપયોગ સમાજ કરશે, એનો મતલબ નાલાયકી, એનો મતલબ છેતરપિંડી, ત્યારે એ ચાલ ચલશે, એ ચાલાકી કરશે, અને એનાથી તમે છેતરાઈ જશો ને નુકસાન થશે. અને આ લોકોને આમાં માસ્ટરી હોય છે. એમની બુદ્ધિનો નકારાત્મક ઉપયોગ એટલે કે કોની પાસેથી શું લઈ લઈએ, એને કેવી રીતે છેતરીએ, એ છે. અને એમાં એ લોકો ચેમ્પિયન્સ છે. They can make you fool. They can cheat you whenever they decide. એ ઈચ્છે ત્યારે તમને બનાવશે. એટલા માટે બી ઇન્ટેલિજન્ટ. તમારી બુદ્ધિનો તમારે ક્યાં ઉપયોગ કર્યો છે, એ લોકો જેવો ઉપયોગ નથી કરવો. તમારે કોઈને છેતરવા નથી, તમારે કોઈનું કંઈ લઈ નથી લેવું, એ વાત નક્કી. તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ એ કરવાનો છે કે મને કોઈ છેતરી ના જાય, મને કોઈ નુકસાન ના પહોંચાડી જાય, બસ મારે તમને નુકસાન નથી પહોંચાડવું. આ બી ઇન્ટેલિજન્ટ આ છે. એટલે તમે શો ના કરો, તમે દેખાડો ના કરો, તમે સાબિત કરવાનો પ્રયત્ન ન કરો કે તમે બુદ્ધિશાળી છો. ના ના ના, ડોન્ટ ટ્રાય ટુ પ્રૂવ યોર સેલ્ફ that you are intelligent. ના, કઈ જરૂર જ નથી. મારી ઇન્ટેલિજન્સ છે એ મને બચાવશે, બસ આને ઇન્ટેલિજન્સ કહેવાય. શો નથી કરવો, સ્માર્ટનેસ દેખાડવી નથી. કેમ કે સ્માર્ટનેસ દેખાડીશું તો એ પ્રમાણે લોકો વધારે સ્માર્ટ થઈને છેતરી જશે. નહીં, હું દેખાઈશ સીધો સાદો, હું કોઈ શો નહીં કરું. પણ એક વસ્તુ નિશ્ચિત છે, તમે કંઈ પણ કરશો તો મારી બુદ્ધિ મને બચાવશે, તમે મને છેતરી નહીં શકો.